આ છે સરગવાનું ઝાડ, જેને પોષક તત્વોનો ખજાનો માનવામાં આવે છે. પણ શું તમારા ઘરમાં પણ આવું થાય છે કે સરગવાના શાકનું નામ સાંભળતા જ બાળકોનું મોઢું બગડી જાય છે? પણ સરગવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. અને આજે હું જે રેસીપી લઈને આવી છું તે બનાવશો તો ઘરમાં કોઈને ખબર પણ નહીં પડે કે આમાં સરગવાનો ઉપયોગ કર્યો છે. ચાલો બનાવીએ સરગવાના પાનના મૂઠિયા, ન્યૂ ટેસ્ટ ન્યૂ ટ્વિસ્ટ સાથે. તો સામગ્રી પણ જોઈ લેજો. અને આ છે સરગવાના પાનના મૂઠિયાની એક ઝલક. તો એના માટે આપણે 1 કપ ઘઉંનો કકરો લોટ લઈ લઈશું. હવે આ લોટમાં આપણે 2 ચમચી ચણાનો લોટ એડ કરીશું અને 2 ચમચી રવો એડ કરીશું. પહેલાં બધા જ લોટને સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે એમાં 2 ટેબલસ્પૂન તેલ આટલું જ નાખજો, વધારે તેલની જરૂર નહીં પડે, કારણ કે હું લોટ જ એટલો સરસ ઢીલો બાંધવાની છું કે આપણા મૂઠિયા એકદમ પોચા થશે. અને સાથે સાથે બીજી ટ્રિક્સ અને ટિપ્સ પણ હું આપતી રહીશ. હવે સરગવાના પાનને ધોઈ કોરા કરી અને કટ કરી લીધા છે. આદુ, લસણ, મરચાંની પેસ્ટ મેં 1 ચમચી લીધા છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે લેશો. ખાંડ, વલિયારી, અજમો. વલિયારીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અજમો પાચનમાં મદદ કરશે. અને અત્યારે ચોમાસું છે તો મરી પાવડર તો નાખવાનો જ, જેથી વાયુ ન થાય. મીઠું, હળદર, મરચું, હિંગ અને લીંબુનો રસ. હવે આ રેસીપીમાં મેં હળદર મરચું ખૂબ જ ઓછા નાખ્યા છે, કારણ કે મૂઠિયા બફાય પછી ડાર્ક થઈ જાય છે. અને તીખાસ માટે આપણે લીલા મરચાં, આદુ, મરી પાવડર બધું જ નાખેલ છે. અને હા, દહીં કરતાં લીંબુનો રસ નાખશો તો તમારા મૂઠિયાનો કલર ખૂબ જ સરસ આવશે. અને આમ પણ લીંબુ અને મરી ભેગા થાય એટલે ટેસ્ટ ખૂબ જ સરસ આવે. હવે જરૂર પડે એમ પાણી લઈ અને આપણે લોટ બાંધીશું. અને હું આપને જરૂરથી કહીશ કે આ મૂઠિયા બનાવ્યા પછી કોઈ કહેશે નહીં કે આમાં સરગવાના પાન નાખ્યા છે. નોર્મલ મૂઠિયા જેવો જ ટેસ્ટ આવશે. જુઓ, આવો ઢીલો લોટ રાખીશું તો આપણા મૂઠિયા એકદમ સોફ્ટ બનશે. લોટ કઠણ રાખવાથી મૂઠિયા પણ કઠણ બને છે. તેલવાળો હાથ કરી અને વાટા વાળી લઈશું. મેં પાણી પણ ગરમ મૂકી દીધું છે. એની ઉપર કાણાવાળો ચાળનો તેલથી ગ્રીસ કરીને મૂકી દઉં છું. હવે બધા જ મૂઠિયા આમાં આપણે ગોઠવી દઈશું. આ મૂઠિયા તમે ટિફિનમાં આપી શકો છો, સાંજના નાસ્તામાં, સવારના નાસ્તામાં તમે બનાવી શકો છો. બધા જ મૂઠિયા મેં ગોઠવી દીધા છે. અને હવે એને ઢાંકી અને મીડિયમ ફ્લેમ ઉપર 15 મિનિટ રાખીશું. ચાલો, 15 મિનિટ પછી જુઓ, આપણા મૂઠિયા બફાઈ ગયા છે. ઠંડા થઈ ગયા પછી હું કટ કરું છું. આ રીતે બધા જ મૂઠિયા ઠંડા થાય પછી જ કટ કરવા, તો જ મૂઠિયાની આવી સ્લાઈસ બનશે. નહીંતર મૂઠિયાનો ભૂકો થઈ જશે. ચણાનો લોટ પણ ખાસ નાખવો, એનાથી બાઇન્ડિંગ સરસ આવે છે. તેલ પણ મારું ગરમ થઈ ગયું છે. રાઈનો વઘાર મૂક્યો છે. અને હવે એમાં તલ, મીઠો લીમડો નાખીશ અને સૂકા 2 લાલ મરચાં પણ નાખીને સાંતળવા દઈશ. થોડુંક સ્ટર આપી અને ચાલો હવે આપણે કટ કરેલા મૂઠિયા એમાં એડ કરી દઈએ. ગેસની ફ્લેમ બિલકુલ સ્લો રાખવી. જુઓ કેટલા સરસ આપણા મૂઠિયા બન્યા છે.
થોડું ટોસ કરી અને બધો જ મસાલો મૂઠિયામાં મિક્સ કરી લેવાનો. અને આ રીતે સ્લો ફ્લેમ પર આપણે 2 થી 3 મિનિટ માટે મૂઠિયાને શેકી લઈશું. આ મૂઠિયા તીખા દહીં સાથે, મોડા દહીં સાથે, ચા સાથે ખૂબ જ સરસ લાગે છે. લીલા ધાણા છાંટી દીધા છે અને બાળકો તો ટોમેટો કેચઅપમાં જ ખાશે આ મૂઠિયા. તો સારી રીતે આપણા આ મૂઠિયા શેકાઈ ગયા છે. હું તમને નજીકથી આ મૂઠિયા કેવા બન્યા છે બતાવું. જુઓ. હવે આપણે ગેસની ફ્લેમ પરથી ઉતારીને સર્વ કરીશું મૂઠિયાને. તો આ છે સરગવાના પાન, પણ તમે ના મૂકતા, નહીંતર બાળકો ખાશે નહીં. ટેસ્ટમાં તો ખબર પડવાની જ નથી. થેન્ક્સ ફોર વોચિંગ.